કોણ બસ હવે મગફળી લીધી હીરી ને જીરાની સિઝન આવી હીરી શેડાવું પૂરો અને જીરો કરું પૂરો સૌથી પહેલો જીરો પાઉં સૌની પહેલો કઢાવું ને સૌની પહેલો વેચું અને પછી એ પૈસા આવે ને એમાંથી મારી ડૂસીને 3 તોલાની ચેન કરાવવું પડી. એટલે આ પેથા તારો સટચી જો લાગે છે. તારે ક્યાં ડૂસી હતી? હવે તો આવું તો પડશે ઘરે તો એકદમ નો અને ટ્રેક્ટર વાળાને કહું શું મારો બેટો અહીંથી લેબુ મિલીને જાતો રહ્યો. હા શું હતું? હેડ ઘરે શાકમાં લાવીને ખાવા કામ આ ખબર જ પડતી નથી. લેબુ આખું બગાડે. મારે બેટી ઊંઘ જેમ આવે મારે જ્યાં બહુ ટકળીઓ આંખવા લાવ અને શાકમાં લાખવાનું એને હતાડવા ગઈ. બાપુજી મેં રમવાનું બનાવી નો શું થયો હાથ ધોઈ નાખો અને ખાઈ રહ્યો ફટોફટ. બાપુજી જમવાનું તૈયાર છે. બટા બાપુજી નહીં માડી કે માડી. બાપુજી કદી નહીં ના પહેલી વખત આવો છો મજાક કરો છો. મજાક નહીં આ તો સિરિયસ છે. હું ભગત કાકાને ફોન કરું ફટોફટ. હેલો ભગત કાકા બાપુમાં માડી પેહી જઈ. પણ તારા બાપુજીને બટા નાડી છે. નાડી તો હોય જ, નાડી છે તાર તો દીગે છે. અલ્યા ભગત કાકા નાડી નહીં માડી માડી ડોશી ડોશી. અલ્યા કોક નાખો તારા બાપુજીને એક ડોશી હતી અને એ મેલી નાતી રહી. હવે બીજી જ ડોશી આવે. ભગત કાકા તમે જલ્દી આવો ભૂત નું કહું છું. ભૂત વળગ્યું છે ભૂત. હવે ભૂત ને પણ ભૂત વળ્યું. મોટા મોટો ભૂત તો પેથીયો છે. અલ્યા આંગોળા મોટર ચાલુ કરે ડોશીને મેલવા જાઉં. અલ્યા ભગત કાકા તમારો સટકી જો દેખજો તમારે ક્યાં ડોશી મેલવા જાવ. એટલે મારી ની પેથાની વાત કરું છું. અરે પણ પેથા હવે તો હું એમ કહીશ કે પેથાને ક્યાં ડોશી હતી પેલાવી. એટલે એને ડોશી વળગી છે એ ભૂત કાઢવા જવાનું છે. આજકાલના છોકરા તો સમજે નહીં. મને આપણે ચાલુ કરીએ. એટલે એ પેથા શું શું છે તને? ભાઈ તમે તો સફેદ કપડા પહેર્યા છે. મને તો શરમ આવે. મને તમારી વાત નહીં કરો. એ આ પેથામાંથી પેથી કાર થઈ. મને પેથે કીધો તો મારું નામ છે જેઠી. એટલે એ હમણાં તો તમને બોલતા શરમ આવતી હતી. અલા પછી માર્યો. ઈ તો મને બોલવામાં શરમ આવે છે. નથી ખાવો હું બીજો ઠપ કરું પણ મન તો ભલે મારવાની મજા આવે. અમે તો ઢોકળો નહીં, હવે ધૂળનો કુકડો. એટલે ભગત તો ચાર આવ્યો માર ભાઈ. એટલે ટીટા ભગત કાકા પાણી બીજું પાયો કે નહીં? બાપુજી પાણી પાવા વાળા અમે કોણ હતા? પાણી તો તમે પાયું. એટલે ભગત ઈ બધું તો ઠીક પણ તો એટલો થિયેટર ચમ બેઠો છે? નદી કાયરો કે પેથા એ બધું તો ઠીક પણ રેઠી નહીં આવે છે બીક. મારે બેટી હળવે કરી હતી ને મારે છે ને કીક મારે તો હાડખા કરી નાખા ફીટ. અલ્યા ભગત તને શરમ આવે છે? તારી ઘરે અમે હદે ઉછીએ બે તું આવીને બેસ અને એક તો આ છોકરાએ કઈ સમજતા નથી. પણ કઈ ભાઈ બેહાડે ભગત કાકાને શું કે ભાઈ? મને તો એ જ ખબર નથી પડતી પેથો કરાવે તો નથી કરાવે. કાકા તમે સેટા જાતા રામો જેઠીની ગાડી નાખો ઠીઠી. બટા ગાડી બેઠી ક્યાં લાવો છો? એની ઠીઠીની તો ખબર નહીં બાકી મારી ઠીઠી ચા પડે ઠીઠી મને નથી ખબર. તઈ લીધું જો લાવી દઉં. લીધું નું આલી દીધું. એ કાકા મારી બેટી જેઠી મારી જબર હેઠી. હું તો સેટો બેહોશ. વખણ મારા મત કરો. વખણ તો અમારે એ ના કરો કે હું વીઠી અને એ મને વીઠી. એટલે વેઠવામ તો અમે ઘણી વેઠી પણ તું પેથામ કેમ બેઠી? પેથા બવરું વાળા હતા ને મને તો ગમી ગયા એટલે હું તો આવી. મારા ભાઈ પેથાના રૂપ વિશે કોઈ કીધું છે તો કરી નશીશ બેઠી. એના રૂપ સારું કરીને તો એને આગળ ચાર ડોશીઓ ભાજી જઈ હતી. આવા કાળિયા બુધડને કે કોણ રે? પેથો ભલે શરીરથી કાળો છે પણ દિલથી બહુ રૂપાળો છે અને
એને તો મને સામેથી બોલાવી. મારો બેટો પેથો અગ્રીનોઇડ છે, ડોશીઓનો દીવાનો છે. એ નથી જોતો કે માણસ એક ભૂત. બાપુજી તમે તો નાક કપાયું ઈ તો જોઉં તું કે માણસ છે કે ભૂત. નાક તો બરોબર છે. ભગત કાકા તમે મને પકડો, નકા તો એને એવું હાલીશ ને કે એને ખબર નહીં પડે દીઠી છે કે પીઠી. ટીટા રેવા જે આપણામ શેમન ઓછો છે, ની પોચી વળે ને ખોટું લેવું ઉડતું. હા અલ્યા ભગત, ક્યાંય બૈરાના ડુપ્લિકેટ બાલ પડ્યા છે? તારે બાલને શું કરવા છે? બીજું કાંઈ નહીં ભગત, ઘડીક સૂટા ધટીએ મેલી ધોણવાની ઈચ્છા થઈ. ધોણવા માટે લાંબા બાલ હોવા જરૂરી છે? એમને એમ તો તારે દાવા જે મોરે મોરો બાકા જીકી બોલાય. વળી ભગત ધોણીને તો ધોણી લ્યો, પણ બાલામાં એવી ફિલિંગ આવે ને એવી આમાં ફિલિંગ નહીં આવે. કેરેક્ટર તો ક્યાંક મેચ થવું પડે ને, તે છતાં તો કે છે તો એક ટ્રાય મારો bro. બાપા બાપા આ તો કોઈ ધોળા છે. ભગત તબલો લાય, તબલા. કીધું તને બાપો નહીં બાપી, હું બાપી. મારાથી મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. તું હોય ભલે દીઠી, તારે અહીંથી જવાનું છે કે એક હોબીલા ભેગી ઉઠાડી જુ તારી આખી પેઢી. હા બીલો આઈડિયા. આ બધા હા બીલું જેવું આવે લેતો આવે બાર તો શું છે. આને કેવરાય હોબીલું એક પડે ને પોણી ના મોગે. લે તમામાંથી મગ કોણ ખાય છે? તારે શું કામ છે? કારણ કે મેં આ ભળ્યો છે કે દેખાય મગેના દોરમાં ચાલે પગ. મગન ને પકડ શું લેવા જેવા? કારણ કે આ હાંબીલું લઈને હું વાહે પડવાની છું એટલા માટે પૂછો છો. ટીટિયા તારે પેલું ના કેવરાય, હું ડીઝલ નો ટાંકો ફૂલ કરાવીને આવત. હવે કિલોમીટરના હિસાબે આવરી ચાલશે. કોક કરો, રેઠી આવે છે રેઠી, આપણી વાર છે પરી પેઠી. કોક કરો ફટોફટ, ઉભા રહે, હું તાંત્રિકને ફોન કરું. કરો ફટોફટ. બાબા આ રેઠી હોબીલુની વાહે પડી છે, અમારા કરશે પ્રા લાંબા લોકેશન નાખો તો તમે ફટોફટ અહીં આવો. ઓલા ઉભા ઉભા ઉભા. બોલો. તમે એ રેઠીને છે ને હા. આમ થોડા ઉલઝાવી રાખો, હા. અને હું આમ ફરીને રોઢું લઈને આમાં પકડા. એ રેઠી છે તો મોય રેઠીઓ છું. અરે પણ ભગત કાકા તમારું નામ તો ભગત છે ને? એ ભગત તો હું હવે છો, બૈરો મેલીને જાતે રહ્યા પછી પેલો માં રેઠીઓ હતો. આ તમારા ધોળવું અહીંયા ધોરી લો, તમને આર મેલવાની નથી. લેખી બોલ્યા મારી જાન. માર્યો પ્રોબ્લેમ. રેઠી મેલી ગયા મને રેઠી. વસનાલ કે નહીં છૂટે? ના તમે કોઈ હાલો મને મિલી જાઓ. વસનાલ માં બીજું નહીં છૂટું. વસંત હાલો ના હોય હાથ હોય તમે મારા ઘરનો વસને તોડી લાશો. તમે શું એમ નહીં મને. અત્યારે બધા છૂટી જવાની છે. તો આપણે લઈ જાડો. આપણે બધા તારી છે. જાજો હા જાજો. અને મની બેન ને હવે તો હાથમાં આવી. દીકરો હવે ધોળા મળતા લઈ હશે.
ના બાજુ ના આ બેઠી છે મોલી હાય નો એક એક આવી તો ખબર શિષ્ય હા ગુરુજી. બાબા ડબલ્યુ નું દ્વિચક્રીય વાહન તૈયાર કરો, વર્ધી આવી છે. અરે ગુરુજી, પેલી તો વાત ઈ કે નથી આપણી જોડે વાહન કે નથી કોઈ આપણી જોડે વાસણ. અને શિષ્ય બીજી વાત કઈ? હા ગુરુજી, બીજી વાત એ છે કે આવી અને વિધિ કહેવાય, વર્ધી ના કહેવાય. એ શિષ્ય હા. તો મારો શિષ્ય છે, તો મારો ગુરુ બનવાની કોશિશ મત કર. હે ગુરુજી, શિષ્ય તો બહુ ઊંચ છે પણ તમે નીચ છો. શિષ્ય મને લાગે છે કે ક્યારેક ક્યારેક તારે ટાવર મિલી જશે. આ તો ટાઈમ ટુ ટાઈમ રિચાર્જ કરાવવાનું રાખો. હે ગુરુજી, તમે તમારી વિધિ બતાવો અને હું આપણી મઢુલીની સાફ સફાઈ કરી દઉં. કેમ વાદર વત્સ, તે દિવાળી સમયે સાફ સફાઈ નહોતી કરી? અરે ગુરુજી, ક્યાં કરી હતી? તમે ને હું સામા સામા પગ ભીડાઈ ગાંજો પીને ફર્યા હતા. હાલ તો ઉઠીને બહાર આયા છો. બરોબર બરોબર, હાર હું વિધિ કરતા હું. વત્સ, તો તારા નિયમનું ઉલ્લંઘન કરી રહ્યો છે. વાહ વાહ વાહ, સદા સુહાગન રહો, સુખી રહો સદા. અલગ. અરે વાહ, જ્યાં સુધી હવારમાં હું આશીર્વાદ ના આલું ને કોઈને, ત્યાં સુધી મન પ્રફુલ્લિત થતો નથી. હવારમાં આશીર્વાદ આલી દીધા ને, હવે ભાઈ શાંતિ, હવે આરામથી જઈને વર્ધી કરીશ. આરામથી જઈને વિધિ કરીશ. હે વિની જો મને મોઢેથી વઢા મારા વઢા બોલે અલગ, અલગ બોલે વઢા મારા વઢા બોલે અલગ, અલગ. ચો છે ભૂત, હે બોલાવો એટલે ખબર પડે કે આ તાંત્રિક કોણ છે. ભસ્મ નાખીને ભગાડી જો. એટલે આજકાલના ભૂતડાને ખબર નથી કે આ ડબલ્યુ બાબા કોણ છે. શું ડબલ્યુ? પેલું ઘાસ તેલ નું કે પછી હવારમાં અલ્યા ભગત કાકા ઈ ડબલ્યુ નહીં, આ ઓલું એબીસીડી નું ડબલ્યુ આવે ને ઈ. એટલે એ મૂર્ખ, મારું નામ ડબલ્યુ કે ડબલ્યુ નહીં, ડબલ્યુ છે. યુ ડબલ્યુ. મતલબ એનો મતલબ એમ છે યુ ઉપાધિનો ઉપાસક. ભાઈ ભલે ઉપાધિને કન્યાકુ ઉગાડી. હા તો જલ્દી આ ગાઢા ઉપાધિને બારે આને તો અમારે જીવવાનું હરામ કરી નાખ્યું છે. ધોલ સિવાય વાત જ નથી કરતો. મારી 13 વર્ષની તાંત્રિક વિદ્યા મને કહેશે કે આ ભૂત કોક અઢેડ ઉંમરનો વાંઢો ડોહો છે. એટલે તાંત્રિક, તારી માં સ્ત્રી છે અંદર. મિસ્ટેક શું થાય કે હવારનો સાદી પીધો નથી ને, એટલે નાની મોટી મિસ્ટેક થઈ જાય. એક મિનિટ થોડું ધ્યાનથી જોવાજો. મારી 13 વર્ષની તાંત્રિક વિદ્યા મને એટલે પાકું કહેશે કે આ કોક નાની ઉંમરની કુંવારી કન્યા છે. અલ્યા તાંત્રિક આ ડબલ એન્જિન ની ડોશી છે. અલ્યા ભગત કાકા આને ચોથી સોર બજાર માંથી ઉઠાવીને લાયા છો. હે મૂર્ખ માનવ, તને મારી વિદ્યા ઉપર શંકા છે? તમે દેખ કે હું આ ભૂતને કઈ રીતના ભગાવું છું. અંતર મંતર જાદુ મંતર કર મડારાજ, આ તુસીના ભૂતડાને રે બગાડો મડારાજ. બ્રિંગ આઈફોન ની રિંગ, કાકા પાછળ એકડા, ભૂત મારે ઠેકડા. ઓય જોઈ મારી 13 વર્ષની વિદ્યા, હે જોઈને આવી તો કેટલીય ડુશીઓને મારી ડેડીને છે પીસળી નાખી છે મેં. ડેડી ક્યાં છે? ઈ તો ઘણી જણી પીસળી એટલે પછી લોહી વાળી છે તો ધોવા મેં લીધે. વાહ ગુરુદેવ. ગુરુદેવ તમારા ચરણ ક્યાં છે? મારે પાય લાગમાં. આર્ય મારા ચરણ ના આર્ય મારા ચરણ. પાય લાગો ગુરુદેવ. પણ ગુરુદેવ આટલી રોમાન્ટિક કેમ છે? એટલે દુષ્ટ, તમારા ગોડાઉનમાં હાથ નાખ્યો છે. નાની મોટી દુકાને હું ઓઇલ લઈને ફરું છું. સુખી રહો, આયુષ્માન ને ભાવ. વાહ, આ તો દાડામાં 2 વાર આશીર્વાદ આવ્યા. દિલ ખુશ થઈ ગયો.
બાબા હવે ભૂત તો જો ને. હા એટલે ભૂત જો અને ભૂત જો ને એટલે તો વરસાદ વરસ્યો છે. અરે ભૂત ઉપર પહોંચી ગયું છે આકાશના વાદળમાં આયાની નિશાની છે ભાઈ. છોડી ગયો હવે આ માણસને. ભૂત દાતો રહ્યું છે ઉપર. લખ હટ મારા મોઢા બોલે ભાઈ. આને થોડી વાર આરામ કરવા દીધો બરોબર. અને મારી દક્ષિણા ગૂગલ પે કરી નાખજો ઓનલાઈન. રેડી હવે હું જોઉં છું. હા બાબુ ડબલુ બાબુ બાબુ સોના ડબલુ બાબુ. તમે શું નામ કીધું તું આનું ભૂતનું? જેઠી. જેઠી તમે ઓળખો છો ને? અલ્યા આ ભૂત નથી. આ તો ડાયન છે ડાયન. આ તો મારી